નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર પંકજ નાગર, ગ્લોબલ એસ્ટ્રો ગુરુ. હર હંમેશની જેમ તમારી સાથે જ્યોતિષ જ્ઞાન જાગૃતિ અભિયાનના નેજા હેઠળ તમારી અવેરનેસ વધારવા માટે હાજર છું. વાસ્તુના કેટલાક સિદ્ધાંતો જો એને ફોલો કરવામાં આવે તો તમારી તંદુરસ્તી, માનસિક શાંતિ, સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો કરે છે. મારા 40 વર્ષના જ્યોતિષકાળ દરમિયાન મેં એવું અનુભવ્યું છે કે જો તમારું રસોઈ ઘર ઈશાન કોણની અંદર હોય તો એ એક જળ તત્વનો કોણ કહેવાય. જ્યાં દેવોનો વાસ છે, અતિ ઠંડો છે, ત્યાં તમે અગ્નિ પેટાવો, ત્યાં તમારું કિચન રાખો તો ચોક્કસપણે તમને એસિડિટીના પ્રશ્નો ઉપસ્થિત થાય, પેટની તકલીફો થાય, મેટાબોલિઝમ તમારું બગડે. અને એક વખત જો તમારું મેટાબોલિઝમ બગડે, પાચન શક્તિ બગડે, તો પેટ એ તમારું એન્જિન છે. એના કારણે લીવર, પેન્ક્રિયાસ, ગોલબ્લેડર, આંતરડા તમામ બગડતા હોય છે. તો કદાપી ઈશાન કોણની અંદર કિચન રાખવું નહીં. વાત નંબર 2, જ્યારે જમવા બેસો ત્યારે કદાપી દક્ષિણ તરફ મુખ રાખીને જમતા નહીં, કારણ કે એ યમની દિશા છે. જો તમે એમ કરશો તો ચોક્કસપણે તમને ગેસ, અપચો, ઉલટી, ઝાડા, પેટના દુખાવા અને ક્યારેક અકારણ ગુસ્સો, એગ્રેશન આવી જશે. હંમેશા જમવા બેસો ત્યારે પૂર્વ તરફ તમારું મોઢું રાખીને જમજો. ઘરમાં દિવાલો ઉપર કદાપી તમે ઓરેન્જ, યલો, કાળો, ડાર્ક અને રેડ કલર કરાવતા નહીં તો એગ્રેશન વધશે, બીપી વધશે, હૃદય રોગ પણ એમાંથી થઈ શકે છે. ક્રોધ વધી શકે છે, ગુસ્સો વધી શકે છે અને માનસિક રીતે તમે એટલી બધી તાણ અનુભવશો કે શાંતિથી રહી શકશો નહીં. તો આવી ટૂંકી ટચ કેટલીક અગત્યની વાતો છે. એમાં એક વધારાની વાત કરી લઉં કે જ્યારે પણ તમારા નવા મકાનનું ફર્નિચરનું કામ ચાલતું હોય ત્યારે હંમેશા તમારા આર્કિટેક્ટને કહેજો કે મારે દક્ષિણમાં મસ્તક રાખીને સૂવાનું છે. જો ભૂલી ચૂકે પણ તમે દક્ષિણ તરફ તમારા પગ રાખીને સૂઈ જશો તો ચોક્કસપણે અનિદ્રાનો ભયાનક રોગ લાગુ પડશે અને ચિત્ર વિચિત્ર સપના પણ તમને આવશે જ. બસ વાત નાની છે પરંતુ ખૂબ જ મહત્વની છે, તમારા જીવન સાથે જોડાયેલી છે. જો મારી વાતને અનુસરશો તો તન મન ધનની તંદુરસ્તી તમને મળશે, શાંતિ મળશે. પ્રભુને પ્રાર્થના છે કે સાચા વાસ્તુને અનુસરો અને જીવનમાં તમામ સુખ સમૃદ્ધિ મળીએ.